ખાલી કરી છે પાણી બહુ ભરાઈ ગયું એ માટે અને જય માતાજી. તો ગાય આજે વરસનો ચોથો દિવસ અને આજે આપણે જોગણીમાં આવ્યા ને હવાની છે તો આપણે ઈકન જવાના છીએ. અને ગાય હું કહેતો હતો ને આખી રાત વરસાદ આવવાનો તો દેખો હજુ વરસાદના છોટા તો ચાલુ જ હા. તો પહેલાં આપણે દશામાં આવી જઈએ અને દર્શન કરી ભાઈ જોગણીમાં આવી જઈએ. આપણે હવન થયો ને કે આજે જય દશામાં નાસ્તો કરી લઈએ. આજે બનાવી છે વઘારેલી ખીચડી અને અમને છે કે આજ બીજું વરસ નથી એની તૈયારી કરે તો લાગે ગામમાં જવું પડશે. હું આનો છું ગામમાં જ ગામનો વરસ ચાલુ હતો આપણે અહીં છીએ દેખાતા ગામમાં. आश्रित्य सर्वदा स्थानं दग्धादु तस्मै ગાઈસ મા ભાઈબંધ પપ્પાનો બાટલા આવી ગયો આજે સવારે અને આટલા દેવા પૂજા થયા. હવનની તૈયારી ચાલુ છે અત્યારે. ગાઈસ આ મચ્છર દેવા પક્કાનો ભાઈબંધ છે દેખા જો મચ્છર ચોટી રહ્યો તો જાલી હતી ને અંદર જ નતા બધા એ બેસી ગયા. હવે પૂજાની શરૂઆત થાય છે ગાઈસ. હવનની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બધા બેસી ગયા છે ગાઈસ. ગાઈઝ મોન પકવતા જઈએ છીએ દૂધ લેવા માટે. તો ચલો આ બાઈક આવ્યું આ પકો માંગાત આવે છે તો આપણે જઈએ છીએ દૂધ લેવા માટે. અમે આવતા રહીએ છીએ દૂધ લઈને ના દેખો આ ફોટો દેખાય તમને. આ ફોટો માતાજીનો હળગી ગયો હતો ખબર નહીં છે હળગે તો પંદરની અંદર હળગી ગયો હતો એટલે આપણા નવો ફોટો બિહારવાનો એ માટે હવન થાય. દેખો તે બધા લોકો હવનમાં બેસી ગયા. હવન ચાલુ થઈ ગયા છે. તો ગાઈઝ મારા ભાઈબંધ પકો ના એ બ્લોગિંગ કરતા શીખા કરજે. देखो देखो तो हम बताओ देखो ब्लॉगिंग कर रहा भी पक्का इन चैनल नाम रख से पक्का भाई ब्लॉगर. जो अपने को कहीं बाहर गए हो बराबर और अच्छे कपड़े पहने कोई अगर छू लिया गंदे हाथ से बराबर तो आप कपड़े चेंज करोगे कि वही कपड़ों से आप चलाओगे. बड़ा कोई फंक्शन होगा बराबर कपड़े चेंज करोगे. हाँ तो कोई बात नहीं. मान लीजिए आपको हर रोज नया नया सजना धजना पसंद है. आपको भी नया घर बनाना पसंद है तो क्या माता जी को नहीं होगा. कहीं मान लीजिए कोई अगर गलत आदमी अंदर घुस गया है छू लिया है ये है वो है तो उसका प्रभाव तो उधर पड़ेगा ही पड़ेगा. बराबर तभी तो मंदिर के अंदर थोड़ा शुद्धता रखना जरूरी है. इसी के लिए ऐसा नहीं सोचने का कि ऐसा हुआ तो कुछ गलत हुआ. माँ ने अपना स्वरूप चेंज करने के लिए थोड़ा सुसज्ज करने के लिए बराबर ये आज मौका दिया है. बराबर एक प्रसंग माँ फिर से सुसज्ज होकर अंदर दिया. गाइस मो अब पको અમે બે हैं ચા વીકીએ છીએ હતા તો ચલો ચા બધાને આલી દઈએ. એટલે જમણવારની તૈયારી હવે ચાલુ થાય છે તો અને હવે પકવાનમાં આવ્યા અને હવે વરસાદ ચાલુ થઈ ગયો છે બહુ ખતરનાક. અને આ પકવાનમાં અમે બે પલળીએ છીએ ગાઈસ. થોડુંક પલળી રહીએ હવે ચાલુ થઈ ગયો તો વરસાદ કરીએ.
અને આ જવાની છે જોગણીમાંના, તો જઈએ ઈકન. વરસાદ આવે એટલે ઈકન ત્રિપાલ બંધવાનું ચાલુ છે અમાર. તમે જુઓ કરણભાઈની સ્ટ્રગલ લાઈફ. ગાઈઝ હું તેટલો સ્ટ્રગલ લાઈફ સહન કરું દેવા હું પલરી ગયો ના બંધી એવું ચાલ્યું મોટું દઈ તાલપત્રી કહેવાના આપણે બંધીએ છીએ અત્યારે આખો બીજી ગયો છે અને આ પક્કો છે ને એ પલરી રહ્યો આખો સીડી લઈને ઊભો રહ્યો. મોન પકો પહાડ જઈએ છે ગામમાં ચમકો માતાજીનો દીવો લાવવાનો શું કહેવાય કોરૈયું એ લેવા જઈએ છીએ ગોબાનો. તો પક્કો મંગાત આવ્યો આપણે આ બાઇક લઈને જઈએ છીએ. હવે કરીએ છીએ ગામમાં જઈને. હવે મારા પકામાં કોઈ કોમ નહીં તે અમે બે ને વરસાદમાં પલરી રહ્યા એવો વરસાદ આવી રહ્યો. પક્કો રીલ જોઈ રહ્યો તો વરસાદ બહુ ચાલુ હોય તે બધા હે ને ઊભા થઈ ગયા એટલે પક્કો ભાઈ પલરી રહ્યા અને હું આખું પલરી રહ્યો છું. તો બતાવ દેખો થોડીક વાર પલરી રહ્યા. હા દેખો આટલા બધા ઊભા થઈ ગયા થોડા થોડા. એનું કોક ઉપરનો વરસાદનું કોક કરીએ પછી બેહા બધા. ગાઈસ દેખો પાણી કાઢવાનું ચાલુ છે. આટલા બહુ પાણી ભરાઈ ગયું છે. ખાલી કરીએ છે પાણી બહુ ભરાઈ ગયું એ માટે. જોગણીમાં તો ગાઈસ દેખો તો આમ ફોટોનો તો બધા ચાલનો બરોબર. હવે દેખો ફોટો જો મસ્ત માતાજીનો. જય જોગણીમાં હા માતાજીનો ફોટો. આપણે જમવા બેસી ગયા છીએ તો પૂરી શાક શીરો અને ડુંગળી અને મરચો કિશનભાઈએ ખાઈ છે અને રમા કાકાએ ખાયા. તો ચલો આપણે ખાઈ લઈએ. પછી પડી ગઈ છે અને આ બહાર આપણે આવતા રહીએ છીએ અને તો આખો દાર વરસાદ આવ્યો. થોડો બહુ બધો વરસાદ પડી ગયો હોય અને હોજ પડીને હવે ઈચ્છા કાઢો ને તો જીના હંગાત દૂધ લેવા એ દેખો કેટલા પૈસા ભર્યા કોઈને લેવાય ને તો મારા ઘર આગળ જ અહીં લઈ જજો. દીકજો ઓરિજિનલ નોટ છે ગાઈઝ દેખો અરે અહીં લઈ જજો ને થંબનેલ આગળ લખીશ ઘર આગળ મળ્યા પૈસા રૂપિયા. અરે તલવાર લઈને જઉં છું ઘરે જંગમ મંદિરથી આપણે તલવાર લઈને આવ્યા છીએ હતા અને આ ટેનીઓ ને મારા ઘરે આવ્યો ચમકા છે ને દશામાની આરતી થવાની ને ત્યાં ટાઈમ થઈ ગયો એટલે આવ્યો અને કારંગા મુજબ દૂધ લેવા બરોબર આવવા મળ્યું હેડ ઘરમાં ફોન કાઢો આવવા જઈએ છીએ દૂધ લેવા માટે. ગયા વગર આવતા રહીએ છીએ આપણે. શું થયો વરસાદી હરાવો કારણ ગાઈઝ મારા ઘરે જો નેના ટાબરે હજુ વાટ જોઈ રહ્યા આરતી કરવા આવ્યા. દેખો ભાઈ આરતી આપીને આવીએ. હેલા આરતી જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ચલો દેખાડો આજ હું બનાવ્યું સ્પેશિયલ. તો ગાઈઝ આજ ખીચડી બનાવી છે અને આજે ગવાર અને બટાકાનું શાક બન્યું છે. કિશનભાઈ આવી ગયા અને મારા પપ્પાએ જમવા બેસી જાય છે. તો ચલો આપણે જમી લઈએ.